નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નારાયણ સંદેશા ભરણિયા ગાઈડન્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવી છે સ્પેશિયલ ટોપિક ઉપર કે જે નફો અને ખોટ, જેને આપણે કન્વર્ટ કરવો છે ટકાવારી સાથે, કે ટકાવારીને કન્વર્ટ કરીશું અપૂર્ણાંકની સાથે. તો અપૂર્ણાંકના બેઝ ઉપર આપણે નફા અને ખોટને ઇઝીલી કેવી રીતે સોલ્વ કરી શકીએ તેની આજે વાત કરવી છે. તો ચલો મિત્રો, વાત કરીએ. આપણે પહેલાં એક કોન્સેપ્ટની વાત કરીએ કે ક્યાંય બી લખેલું હોય કે 20% નફો થાય છે, 5% નફો થાય છે, 2% નફો થાય છે, 2% ખોટ જાય છે, કોઈ ચોખવટ કરી નથી કે આ નફો કે ખોટ કોના ઉપર થઈ રહ્યો છે, ત્યારે તે હંમેશા ને હંમેશા મૂળ કિંમત ઉપર થતી હોય છે. તે તો તમે કદાચ જાણતા હશો. પરંતુ હવે જે વાત કરવી છે તેમાં આપણે પહેલાં સમજીશું કે એક વેપારીને 20% નફો તો થાય છે, તો 100 રૂપિયાએ 20 રૂપિયા નફો, આટલું તો ક્લિયર છે. પરંતુ હવે એ બેઝ ઉપર નથી ચાલવું. હવે જે આપણે ચાલવું છે તે અપૂર્ણાંકના બેઝ ઉપર ચાલવું છે. તો કેટલા ટકાની વાત કરી છે? 20% નફો. તો 20%ને આપણે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરીએ તો 20/100 લખાય. હજુ છેદ જાય છે તો આને 1/5 લખાય. આટલું ક્લિયર? કોઈ ચોખવટ નથી કે નફો કે નુકસાન કોના ઉપર થયું છે, તો મૂળ કિંમત ઉપર. અને તે મૂળ કિંમત ક્યાં હશે? તો કે છેદમાં. બરાબર. જેના ઉપર જે બી કંઈ થયું હોય તે બેઝ શું છે? બેઝ મૂળ કિંમત કાં વેચાણ કિંમત, જે તે બેઝ હંમેશા ને હંમેશા છેદમાં રહેશે. આ એક વાત મારી યાદ રાખજો. બરાબર. પછી નફો છે તો અંશમાં છે તે બતાવે છે નફો. આનો સીધો અર્થ એવો થઈ ગયો કે 5 રૂપિયાની વસ્તુ 1 રૂપિયો નફો લઈને વેચી. તો આનો મતલબ કે હવે આપણી વેચાણ કિંમત કેવી હોય? તો તમે કહી શકો કે સર અહીંયા વેચાણ કિંમત 6 રૂપિયા થાય, કેમ કે 5 રૂપિયાની વસ્તુ 1 રૂપિયો નફો લીધો હોય એટલે 20% નફો થયો કહેવાય, માટે તેને 6 રૂપિયામાં વેચવી પડે. રાઈટ. તો એક પોઈન્ટની વાત કરી. હવે આપણે જે વાત કરીશું બીજા પોઈન્ટ ઉપર કે 20% ખોટ જાય છે. ચોખવટ તો કરી નથી. કોના ઉપર? તો મૂળ કિંમત ઉપર. પરંતુ આપણો મેઇન પર્પઝ છે ટકાને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવો. 20%, તો 20/100 લખીશું. હજુ છેદ જાય છે તો 1/5. રાઈટ. કોના ઉપર? તો કે મૂળ કિંમત ઉપર. તો નીચે જે છેદ છે તેને શું કહેવાશે? મૂળ કિંમત. અંશમાં શું રહેશે? તો કે નફો કે ખોટ? તો કે ખોટ. તો 1 રૂપિયો તે આપણે શું છે? તો કે ખોટ છે. રાઈટ. હવે સમજો કે 5 રૂપિયામાં ખરીદી હોય, 1 રૂપિયો ખોટ ગઈ હોય, તો આપણી વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? તો 4 રૂપિયા કહેવાય. તમે કહેશો કે સર જુઓ સિમ્પલ વાત છે, 5 રૂપિયામાં ખરીદી, 1 રૂપિયો ખોટ ગઈ, આનો અર્થ કે તમે 4 રૂપિયામાં વેચાણ કર્યું છે. રાઈટ. હવે જે આપણે વાત કરીએ આગળના પોઈન્ટ ઉપર કે એક વેપારીને નફો તો થાય છે, પણ અહીંયા કંઈક ચોખવટ કરી છે. કોના ઉપર? તો કે વેચાણ કિંમત ઉપર. ચોખવટ કરી હોય તો જેના ઉપર કરી છે તેનાથી આપણે ચાલીશું, પરંતુ ન કરી હોય તો હંમેશા મૂળ કિંમત ઉપર. કેટલા ટકા? તો કે 20%. તો આ જે 20% છે આને આપણે કન્વર્ટ કરીએ તો 20/100. હવે તો તમને યાદ પણ થઈ ગયું હશે કે 20% એટલે કે 1/5. પરંતુ આ નફો કોના ઉપર? તો કે વેચાણ કિંમત ઉપર. આનો અર્થ એવો થાય છે કે આપણો જે બેઝ છે એ બેઝ વેલ્યુ કઈ થશે? તો કે વેચાણ કિંમત. તો માટે બેઝ હંમેશા ક્યાં હોય? છેદમાં. અને છેદને અહીંયા 5 જે છે તે આપણી વેચાણ કિંમત થઈ ગઈ. ઉપર અંશમાં 1 છે તે શું દર્શાવશે? તો કે નફો. તો આનો અર્થ એવો થઈ ગયો કે 5 રૂપિયામાં વેચાણ કર્યું, જેમાં 1 રૂપિયો નફો. તો હવે તમે કહેશો કે આની અંદર મૂળ કિંમત કેટલી? મૂળ કિંમત કેટલી? 5 રૂપિયા વેચાણ કર્યું, 1 રૂપિયો નફો, તો મૂળ કિંમત 6 ન કહેતા હો, મૂળ કિંમત અહીંયા 4 રૂપિયા થશે. તો મૂળ કિંમત કેટલી થઈ? 4 રૂપિયા થઈ. રાઈટ. આટલું જાણવું છે. ત્યાર પછી આગળ ચાલીએ. આગળનો પોઈન્ટ આપણને કહેવા માંગે છે કે એક વેપારીને વેચાણ કિંમત ઉપર 20% ખોટ જાય છે. કેટલા ટકા? 20%. તો હવે 20%ને આપણે 1/5 લખી શકીએ. કોના ઉપર ખોટ ગઈ? તો કે વેચાણ કિંમત ઉપર. તો વેચાણ કિંમત ક્યાં દર્શાવીશું? છેદમાં. તો છેદમાં કેટલા છે? 5. તો 5 આપણી થઈ ગઈ વેચાણ કિંમત. અંશ શું દર્શાવે છે? તો કે ખોટ. તો 1 રૂપિયો આપણો ખોટ ગઈ. આનો અર્થ શું થયો? કે તમે 5 રૂપિયામાં વેચાણ કર્યું છે અને 1 રૂપિયો ખોટ ગઈ. તો હવે બોલો વેચાણ કિંમત કેટલી હશે? સોરી, મૂળ કિંમત કેટલી હશે? તો મૂળ કિંમત હશે આપણી 6 રૂપિયા.
કે તમે 6 માં ખરીદી અને 5 માં વેચી હોય ને તો 1 રૂપિયો ખોટ જાય, રાઈટ. અહીંયા આપણી પાસે વેચાણ કિંમત છે, પછી કીધું છે કે 1 રૂપિયો ખોટ ગઈ, તો સીધી વાત થઈ ગઈ ખરીદી કેટલામાં છે, 1 રૂપિયા વધારેમાં, એટલે કે 6 રૂપિયામાં આપણે ખરીદી, રાઈટ. હવે આગળ વાત કરીએ. હવે સીધો હવે ક્વેશ્ચન આવી ગયો. આટલા 4 તો આપણે પોઈન્ટ સમજ્યા છે. હવે ક્વેશ્ચન ઉપર વાત કરીશું. ક્વેશ્ચન શું કહેવા માંગે છે? એક વેપારીને મૂળ કિંમત ઉપર 20% નફો થાય છે. માત્ર એટલી વાત સમજો, 20% નફો થાય છે મૂળ કિંમત ઉપર. તો 20%ના અપૂર્ણાંક 1/5. કોના ઉપર? મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત ક્યાં રહેશે? તો કે છેદમાં. શું થાય છે? નફો કે નુકસાન? તો કે નફો. નફો ક્યાં બતાવશે? તો કે અંશમાં. આનો અર્થ થઈ ગયો કે 5 રૂપિયામાં ખરીદી, 1 રૂપિયો નફો થયો. તો આનો અર્થ કે આપણી વેચાણ કિંમત કેટલી કહેવાય? વેચાણ કિંમત 6 રૂપિયા કહેવાય. યસ યા નો? તો યસ. આટલું ક્લિયર? જે આગળના પોઈન્ટમાં સમજ્યા ત્યાં સુધી. હવે આપણને પ્રશ્ન પૂછે છે, આગળ વાત કરી કે પ્રશ્નમાં શું કીધું છે? તો તે વેપારી વેચાણ કિંમત ઉપર ગણતરી કરે છે કે વેચાણ કિંમત ઉપર ગણતરી કરે તો તેને કેટલા ટકા નફો થાય. થોડુંક પોઈન્ટ ઉપર લખું. અહીંયા મૂળ કિંમત આપણી પાસે છે, અહીંયા વેચાણ કિંમત આપણી પાસે છે. તો મૂળ કિંમત આપણી પાસે કેટલી છે? તો કે 5 રૂપિયા. વેચાણ કિંમત આપણી પાસે કેટલી છે? 6 રૂપિયા. સમજવા માટે મેં લખ્યું છે. આની અંદર નફો કેટલો છે? તો કે 1 રૂપિયો નફો છે. 1 રૂપિયો નફો તો રહેવાનો, પરંતુ અહીંયા આપણને પૂછવા કોના ઉપર માગે છે? તો પૂછવા માગે છે વેચાણ કિંમત ઉપર કેટલા ટકા, એવું પૂછવા માગે છે. તો છેદમાં શું આવશે? બેઝ. કયો બેઝ? કોના પર પૂછવા માંગ્યું છે? વેચાણ કિંમત ઉપર. એટલે નીચે શું આવશે? વેચાણ કિંમત. મૂળ કિંમત અને વેચાણ કિંમત. તો નીચે કેટલા આવશે? તો કે 6. તો નીચે આવ્યા 6. આનો અર્થ શું થાય? 6 એ 1 રૂપિયો નફો. તો 100 એ કેટલા રૂપિયા ઇન્ટુ 100? તો જવાબ થશે આપણો 16.2/3. આની અંદર આપણને નફો થાય છે. તો આવા ક્વેશ્ચન પૂછાય છે, ધ્યાન રાખજો. ઇઝીલી વર્બલી વિધાઉટ પેન તમે આન્સર આપી શકો છો. આ એક કોન્સેપ્ટ સમજવાનો પૂરો પ્રયત્ન કરજો મારી સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક વેપારીને મૂળ કિંમત ઉપર 20% ખોટ જાય છે. આખો ક્વેશ્ચન વાંચીને આપણે કંઈ એને એવોર્ડ નથી લેવાનો, એટલે પૂરો પ્રશ્ન વાંચવો નથી. જેટલું કીધું છે એટલું પહેલાં વાંચી લઈએ કે 20% ખોટ જાય છે. 20% એટલે કે 1/5 વાર્તા પૂરી, રાઈટ. હવે કોના ઉપર વાત થઈ છે? મૂળ કિંમત ઉપર. તો છેદમાં શું રહેશે? મૂળ કિંમત. શું થયું? તો કે ખોટ. તો 1 રૂપિયો આપણે શું ગઈ? તો કે ખોટ. આનો અર્થ કે 5 રૂપિયામાં ખરીદી, 1 રૂપિયો ખોટ ગઈ હોય તો વેચાણ કિંમત કેટલી થઈ? બોલો ફટાફટ બોલો. વેચાણ કિંમત કેટલી? તમે 5 માં ખરીદી, 1 રૂપિયો ખોટ ગઈ, તો વેચાણ કિંમત થઈ ગઈ મિત્રો 4 રૂપિયા, રાઈટ. ફરીથી પ્રોપર લખું તો, આમ તો ન લખું તો પણ ચાલે. મૂળ કિંમત અને વેચાણ કિંમત. મૂળ કિંમત તો કે 5 રૂપિયા, વેચાણ કિંમત તો કે 4 રૂપિયા. આટલું ક્લિયર? હવે આની અંદર નફો કે નુકસાન તો આપણને ખબર છે કે 1 રૂપિયો ખોટ, તો 1 રૂપિયો ખોટ અહીંયા છે જ, એટલે એક તો અંશમાં રહેવાના જ. એ તો તમે આંખ બંધ કરીને લખી શકો છો. હવે આવો મુદ્દા ઉપર, તો વેચાણ કિંમત ઉપર કેટલા ટકા ખોટ જાય? તો નીચે શું આવશે? બંનેમાંથી વેચાણ કિંમત. વેચાણ કિંમત કેટલી છે? 4. તો 4 એ 1 રૂપિયો ખોટ, તો 100 એ કેટલા? 4 નો ભાગ 100 માં જાય 25 વખત, માટે 25% ખોટ જાય છે, રાઈટ. ચાલીએ આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચનની સાથે. ક્વેશ્ચનમાં વાત કરી છે કે એક વેપારીને વેચાણ કિંમત ઉપર 20% નફો થાય છે. સ્ટોપ કરો. કોના ઉપર? વેચાણ કિંમત ઉપર. કેટલા ટકા? 20%. એટલે 1/5. નીચે શું આવશે? વેચાણ કિંમત, રાઈટ. હવે શું કીધું છે? નફો થાય છે. તો અંશમાં છે તે આપણો નફો. હવે અહીંથી આપણને બોલો મૂળ કિંમત મળે કે ના મળે? સિમ્પલ વાત છે. તમે 5 રૂપિયામાં વેચી છે, 5 રૂપિયામાં વેચી છે અને 1 રૂપિયો શું ગયો? 1 રૂપિયો શું થયો? તો કે નફો. આનો મતલબ 1 રૂપિયો વધારે મળ્યો, તો તમે ખરીદી કેટલામાં હશે? 1 રૂપિયા ઓછામાં, એટલે કે 4 રૂપિયામાં. હવે મૂળ કિંમત આપણી મળી 4 રૂપિયા, વેચાણ કિંમત આપણને મળી 5 રૂપિયા. તો 4 અને 5 તો આપણને મળી ગયા. હવે આની અંદર નફો કેટલો છે? તો કે 1, રાઈટ. કોના ઉપર હવે પૂછવા માંગે છે? તો આપણો બેઝ બની ગયો મૂળ કિંમત ઉપર કેટલા ટકા. તો મૂળ કિંમતની સાથે પૂછવા માંગે છે. તો મૂળ કિંમત કેટલી? 4. 4 એ 1, તો 100 એ કેટલા? 4 નો ભાગ 100 માં આપો. અહીંયા 25% આપણને શું થાય છે? તો કે નફો થાય છે,
રાઈટ. તમે ડાયરેક્ટ પણ આન્સર આપી શકો, પણ એની આટલી જલ્દી વાત નહીં કરીએ. વન બાય વન એ ટોપિક પર પણ આપણે જઈશું કે જ્યાં તમે વિધાઉટ પેનથી આન્સર આપી શકો. પરંતુ કોન્સેપ્ટ ઇઝ પાવર. જેટલો કોન્સેપ્ટ મજબૂત હશે એટલે ટ્રીક તો ઓટોમેટિક તમારી સામે આવશે. નેક્સ્ટ વાત કરી છે કે એક વેપારીને વેચાણ કિંમત ઉપર 20% ખોટ જાય છે. 20%, 1/5. કોના ઉપર? વેચાણ કિંમત ઉપર. તો વેચાણ કિંમત આપણી કેટલી? તો કે છેદમાં છે તે, એટલે કે 5 રૂપિયા. હવે એક શું થયો? તો કે ખોટ. તો અંશમાં જે 1 રૂપિયો છે તે આપણી ખોટ થઈ ગઈ. આનો અર્થ કે તમે વેચાણ કિંમત 5 રૂપિયા, 5 રૂપિયા વસ્તુ વેચી છે, 1 રૂપિયો ખોટ ગઈ, તો બતાવો મૂળ કિંમત કેટલી? તો કે મૂળ કિંમત આપણી થઈ ગઈ 6 રૂપિયા. 5 રૂપિયામાં વેચી હોય છતાં પણ 1 રૂપિયો ખોટ ગઈ હોય, આના મતલબ કે 1 રૂપિયો વધારેમાં આપણે ખરીદી હશે, તો 6 રૂપિયામાં આપણે ખરીદી. તો મૂળ કિંમત આપણને મળી ગઈ, આપણને વેચાણ કિંમત મળી ગઈ. તો મૂળ કિંમત કેટલી? 5. વેચાણ કિંમત કેટલી? તો કે 6. અહીંયા આપણને 1 રૂપિયો શું બતાવે છે? સોરી, મૂળ કિંમત કેટલી છે? તો કે 6 અને વેચાણ કિંમત કેટલી છે? તો કે 5. તો આની અંદર આપણને 1 રૂપિયો શું બતાવે છે? ખોટ. છેદમાં શું રહેશે? તો મૂળ કિંમત ઉપર કેટલા ટકા ખોટ જાય એટલે છેદમાં મૂળ કિંમત આવશે. તો બંનેમાંથી મૂળ કિંમત કેટલી છે? 6. તો નીચે રહેશે 6. 6 એ 1 રૂપિયો ખોટ, તો 100 એ કેટલા? તો 16.2% ખોટ જાય છે. તો આજે આપણે જે વાત કરી છે માત્ર ને માત્ર પર્સન્ટ પ્રોફિટ યા લોસ. પ્રોફિટ મૂળ કિંમત પર હોઈ શકે યા વેચાણ કિંમત ઉપર હોઈ શકે. લોસ મૂળ કિંમત ઉપર હોઈ શકે, વેચાણ કિંમત ઉપર હોઈ શકે. અને જે છે તેનાથી વિરુદ્ધમાં, એટલે કે મૂળ કિંમત ઉપર હોય તો વેચાણ કિંમતના કેટલા, વેચાણ કિંમત હોય તો મૂળ કિંમતના કેટલા, એની આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર વાત કરી છે. તો મિત્રો આજે આપણે વાત કરવાનો પર્પસ માત્ર એટલો હતો કે વિદ્યાર્થીઓને જે કન્ફ્યુઝન હોય છે કે મૂળ કિંમતથી વેચાણ કિંમત અને વેચાણ કિંમતથી મૂળ કિંમત ઉપર કેવી રીતે જવું અને એ પણ ઇઝીલી, તેના માટે વાત કરી છે. મિત્રો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો વચ્ચે એને શેર પણ કરજો, તો અમે વધુ ને વધુ તમારા માટે વિડીયો બનાવતા રહીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, સલામત રહો, આઝાદ રહો, જિંદાબાદ રહો. ભારત માતા કી જય.